ત્યાર પછી રાશિચક્રની ત્રીજી રાશિ છે મિથુન. મિત્રો, આ રાશિના જાતકો, એના નામ અક્ષર છે ક, છ, ગ. સાનુકૂળતા રહેશે. કોઈ સંસ્થામાં હોય, કોઈ જગ્યાએ આવી રીતે ટ્રસ્ટમાં હોય તો પણ એમાં કામમાં સફળતા મળશે અને એ કામોમાં વ્યસ્ત રહેવાનું આજે બની શકે છે. પછી કોઈ સરકારી કામ હોય કે કોઈ અન્ય ક્ષેત્રમાં કામ હોય તો એમાં પણ આજે સફળતા મળવાની પૂરી શક્યતા છે. એટલે કે અગત્યના જો કામો હોય તો આજે એનો ઉકેલ આવી શકે એમ છે. ધંધામાં જો કોઈ આર્થિક રીતે કોઈ પ્રશ્ન ઊભો થયો હોય, માલ બગડ્યો હોય, નુકસાન થયું હોય, ભાગીદારી સાથે વાદ વિવાદ થયો હોય તો પણ એનું સુખદ સમાધાન થવાની શક્યતા છે. અને ધ્યાન રાખી સરળતાથી એમાંથી માર્ગ કાઢો તો જરૂરથી એમાં કોઈ આફત આવતી મટશે અને એમાંથી તમે ઉગરી શકશો. કોઈ નાણાકીય નુકસાન ન થાય એ રીતે એનો રસ્તો કાઢવાનો રહેશે. ખાસ કરીને આ રાશિના જાતકોએ આજે પશુ પક્ષીને દાન કરવું, ખાસ કરીને લાલ વસ્ત્ર ધારણ કરવા અને મા દુર્ગા સપ્તશતીના પાઠ કરવા અને એ રીતે દિવસની શરૂઆત કરવી, જેથી કરી આજના દિવસમાં શુભત્વ જરૂરથી પ્રાપ્ત થશે. ત્યાર પછી